Okay. So, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing laws of motion. ફિઝિક્સનું બહુ સારી કક્ષાનું ચેપ્ટર કહી શકાય. JEE નીટની અંદર જે ટફેસ્ટ ચેપ્ટરો છે એમાંથી આ એક ગણવામાં આવે છે. ઘણા બધા MCQ આપણે સોલ્વ કર્યા અને આ ચેપ્ટર આજે આપણે ફિનિશ પણ કરીશું. સો લેટ મી ગીવ યોર ડાઉટ્સ ફ્રોમ ક્વેશ્ચન નંબર 1 to 160. ડાઉટ્સ આપો. અપ ટુ 160 માં કોઈને ડાઉટ છે મિત્રો? લાસ્ટ કોલ. ઓકે, AI માં પૂછાયેલા ક્વેશ્ચન્સ માંથી ડાઉટ પૂછો. AI માંથી પૂછાયેલા ક્વેશ્ચનમાં ડાઉટ પૂછો મિત્રો. ચલો ઓકે. અન્ય સ્પર્ધાત્મકમાં ડાઉટ છે. હા, હું ત્યાં પહોંચું ને એટલે મને પૂછજો. ઓકે, PMT માંથી કોઈને કઈ પૂછવું છે? PMT માંથી કોઈને કઈ પૂછવું છે? ઓકે ફાઇન. ચલો, આઈ થિંક કરાવી નાખ્યા છે PMT સુધી છે ને. ચલો હવે એમ્સ માંથી પૂછાયેલા ક્વેશ્ચન માંથી કોઈને કઈ પૂછવું છે? એમ્સ એમ્સ પણ કરાવી દીધા છે. હા, બધું કરાવી દીધું છે આ બધું. અન્ય સ્પર્ધાત્મક બાકી. ઓકે, અન્ય સ્પર્ધાત્મક બાકી છે. અન્ય સ્પર્ધાત્મક ક્વેશ્ચન 1 to 10. ચલો છઠ્ઠો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન એવો છે કે એક લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે, ત્યારે લિફ્ટમાં રહેલા માણસના વજનમાં કેટલા ટકાનો ફેરફાર થાય? હવે રકમમાં આપવું પડે. ક્વેશ્ચન ઇનકમ્પ્લીટ છે કે લિફ્ટ ઉપર તરફ જઈ રહી છે કે નીચે તરફ જઈ રહી છે એ આપવું પડે. એ રકમમાં આપ્યું નથી. આપણે એવું માનીને ચાલીએ કે લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે એવું માની લઈએ. આમાં છે ને રકમમાં આપવું પડે કે લિફ્ટ કઈ દિશામાં છે પછી જ સોલ્વ થઈ શકે. તો આપણે ધારણા કરીએ કે લિફ્ટ, ધારો કે લિફ્ટનો પ્રવેગ 5 મીટર પ્રતિ પ્રવેગ છે, 5 મીટર પર સેકન્ડ. માની લો કે આ માણસ છે અને નીચે વજન કાંટા ઉપર ઊભો હશે અને લિફ્ટ માની લો કે ઉપર તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રતિ પ્રવેગ. તો આનો બીજો મતલબ શું થયો મિત્રો? નીચે તરફ 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ. પરફેક્ટ. તો આનો મતલબ કે નીચે તરફનો 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ, આનો મતલબ એવો થયો. તો આનો મતલબ નીચે તરફ 5. ચલો હવે વિચારો કે લિફ્ટ નીચે તરફ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો આનું પોતાનું વજન નીચે માજી હોય પણ આભાસી બળ કઈ તરફ લાગશે? ઉપર તરફ. નીચે તરફ ગતિ કરે છે. તો આભાસી બળ ઉપર તરફ. ઉપર તરફ એમ. તો હવે અસરકારક વજન કેટલું આવશે મિત્રો? mg - ma. mg - a લખી નાખો. હા સર. એકચ્યુઅલ વજન કેટલું હતું? એકચ્યુઅલ mg હતું, હા કે ના? હા. તો હવે નવું વજન ભાગ્યા એકચ્યુઅલ વજન, તો g - a upon g. તો આ થશે 10 - 5 upon 10 એટલે 0.5. તો આમ નવું વજન ઇઝ ઇક્વલ્સ ટુ 0.5 ઓફ જૂનું વજન એટલે 50% ઓફ જૂનું વજન. એટલે મિત્રો ચાલે, ઉપર નીચે કોઈ ફરક જ નહીં પડતો. ઉપર નીચે કોઈ ફરક જ નહીં પડતો. એટલે આ કાં તો 50% આવશે ને કાં તો 150% આવશે. એટલે ઉપર હોય કે નીચે હોય કોઈ ગતિમાં તો જવાબમાં કોઈ ફરક જ નહીં પડે. જવાબમાં કોઈ જ ફરક નહીં પડે, કારણ કે કાં તો 50% આવશે ને કાં તો 150% આવશે. પણ એ ફેરફાર તો કેટલો થશે? 50%. 50% જ થશે.
इज दैट क्लियर फ्रेंड्स? आया बात समझ में? हाँ सर हाँ सर। सर 7वां क्वेश्चन नंबर 7. ओके, તો ક્વેશ્ચન નંબર 7 ની અંદર 3 દોરીઓ છે, તો બી દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધવાનું છે. બી દોરીમાં ઉદ્ભવતું તણાવ. ચલો લાંબી મેથડ કરવી છે કે શોર્ટકટ કરવું છે? સર શોર્ટકટ सीखिए તમને લાંબી મેથડ કરવી છે? शॉर्टकट करिए ઓકે, આમાં એવું કરાય, સર લાવીશ. લામીસ થિયરમ એપ્લાય કરાય. વાત સાચી છે, લામીસ થિયરમ એપ્લાય કરાય. આ જે ખૂણો છે એ 135 ડિગ્રીનો થશે, આ ખૂણો પણ 135 થશે, અને આ તો 90 ડિગ્રી છે જ. દોરી બીમાં ઉદ્ભવતું તણાવ ધારો કે T2 કહીએ, દોરી એકમાં ઉદ્ભવતું તણાવ આપણને ખબર છે, T1 બરાબર શું આવશે? 100 ગુણ્યા G. 100 કિલોનો પ્રજનન ટકાયો છે ને એટલા માટે. અને દોરી 3નું તણાવ આપણે પણ શોધી શકીએ. તો મિત્રો યાદ કરો, T1 અપોન સાઇન θ1, T2 અપોન સાઇન θ2 અને T3 અપોન સાઇન θ3. તો T1 ની સામે કોણ છે? તો T1 ની સામે 135 ડિગ્રી છે, તો સાઇન 135. T2 ની સામે પણ 135 અને T3 ની સામે કોણ આવશે? તો 90 ડિગ્રી, સાઇન 90. જો કે T1 ની કિંમત આપણને ખબર છે, T1 ની કિંમત 100 ગુણ્યા G ન્યૂટન છે, અપોન, અને શોધવાનું છે શું મિત્રો? દોરી બીનું તણાવ. તો એક જ સ્ટેપમાં મળી ગયું, એક જ સ્ટેપમાં પતી ગયું મિત્રો, એક સ્ટેપ માત્ર માં પતી ગયો આન્સર. તો T2 બરાબર પણ 100 G ન્યૂટન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર તો આ મેથડ ના કહેવાય? શું કહો છો? તો આ મેથડ ના કહેવાય, એટલે આ તમે શોર્ટકટ કરાવ્યું, તો સર મેથડમાં અલગ શું આવે? મેથડમાં એવું કરવું પડે, દરેક પદાર્થ માટે અલગ અલગ લેવાનું, પછી એના આ T3 ના 2 ઘટક પાડવાના, પછી સંતુલનની શરતો વાપરવાની. T3 cos 30, T3 cos 45, T3 sin 45, પછી T3 cos 45 બરાબર T2, T3 sin 45 બરાબર T1, અને એ બધા સમીકરણ બનાવીને સોલ્વ કરવાનું. ઓકે સર. સમજ્યા? હા સર. हाँ સંતુલનના સમીકરણો. એટલે ફિઝિક્સમાં તમને એ શીખવાડ્યું છે, પણ આ લામીસ થિયરમ તો એક શોર્ટકટ ટ્રીક છે. ઇઝ ઇટ ઓકે? ओके सर પછી T3 પણ શોધી શકો તમે. T3 ની કિંમત કઈ મળશે? તો T1 ની કિંમત 100 ઇન્ટુ G છે, અને સાઇન 135 એટલે સાઇન, જો સાઇન 90 તો 1 જ થઈ જવાનું છે, એટલે આના છેદમાં તો 1 જ થઈ જશે, અને સાઇન 135 એટલે સાઇન 90 પ્લસ 45, 90 પ્લસ 45 એટલે કોસ 45. તમારો અવાજ કપાય છે. સાઇન 135 એટલે સાઇન 90 પ્લસ 45, અને સાઇન 90 પ્લસ 45 એટલે साइन 45 કોસ 45 થાય, हाँ બદલાઈ જાય. हाँ ઓકે, हाँ सर બસ તો એની કિંમત તો તમે મૂકો એટલે તમારો જવાબ તમે લાવી શકશો. ઓકે, हाँ सर તો અહીંયા આગળ 1/√3 1/√2 આવશે. તો 1/√2 કરો એટલે આપણો આન્સર આવશે. T3 પણ મળી શકશે. ઓકે ફ્રેન્ડ્સ, ઇઝ ઇટ ઓકે? હવે છે ને 2 મિનિટ માટે, અચ્છા ઓકે, કનેક્ટેડ. શું મિત્રો મારો અવાજ આવે છે બરાબર, એકદમ પ્રોપર? हाँ सर एकदम क्लियर હા સર. ઓકે ફાઇન, હવે એકદમ ક્લિયર આવશે. ચલો હવે કોઈ सर 8वां ક્વેશ્ચન નંબર 8 8. हाँ ઓકે,
2 કિલોગ્રામ દળની બે સ્પ્રિંગ બેલેન્સને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એક લિફ્ટના મથાળેથી લટકાવેલ છે. જો નીચેની સ્પ્રિંગના છેડે 10 કેજી દળનો બ્લોક લટકાવવામાં આવે અને લિફ્ટ 6/g/6 જેટલા પ્રવેગથી નીચે ઉતરતી હોય તો સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું વજન કેટલું? ઓકે, જો કરીએ આપણે 1 મિનિટ ઉભા રહેજો. ચલો પહેલા તો ક્વેશ્ચન એકવાર ફરીવાર સમજી લઈએ અને આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. 2 કિલોગ્રામ દળની બે સ્પ્રિંગ બેલેન્સને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલી છે. ઓકે, સર શ્રેણી સિવાય બીજી કોઈ રીતે જોઈ છે? આ સમાંતર પણ પોસિબલ છે. એક પછી એક જોડો તો શ્રેણી કહેવાય અને આ રીતે જોડો ને તો આને સમાંતર કહેવાય. રીતે જોડાણ હોય ને તો ઓકે. બંને સ્પ્રિંગો શ્રેણીમાં છે અને શું છે કે લિફ્ટના મથાળા જોડે છે. મને છે ને આ ક્વેશ્ચનમાં મિસ્ટેક લાગે છે. ગુજરાતી કરવામાં આ લોકો છે ને આ બુક બનાવતી વખતે બધું ઇંગ્લિશનું ગુજરાતી કરેલું છે. તો આવું નહીં હોય. 2 કિલોગ્રામની સ્પ્રિંગ નહીં હોય. આ બે સ્પ્રિંગો શ્રેણીમાં છે ને એના બે હળવી સ્પ્રિંગો એ વજન રહિત સ્પ્રિંગો શ્રેણીમાં હશે અને એના છેડે 2 કિલોગ્રામનો પદાર્થ લટકાયો છે. આવું એનું અર્થઘટન હશે. આ મિસ્ટેક લાગે છે મને આવડું લખાણમાં. સર તો આ છેડે 10 કિલો છે એ શું છે? હા, નીચેની છે. બરાબર છે, બરાબર છે. તો આ 10 કિલો હશે. તો 2 કિલોગ્રામ દળની બે સ્પ્રિંગ બેલેન્સને એકબીજા સાથે શ્રેણીમાં જોડી એક લિફ્ટના મથાળેથી લટકાવેલ છે. નીચેના સ્પ્રિંગના છેડે 10 કિલોનો પદાર્થ લટકાવેલ. બરાબર છે. 10 કિલો તો અલગથી છે જ પાછો. તો આ સ્પ્રિંગનું જ વજન 2 કિલો હશે. ઓકે. અને લિફ્ટ g/6 જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે. તો ઉપરના સ્પ્રિંગ બેલેન્સ વડે નોંધાતું વજન. એટલે મને એવું લાગે છે કે આ 2 કિલોગ્રામ દળની બે સ્પ્રિંગો છે એટલે બંને સ્પ્રિંગોનું દળ 2 કિલોગ્રામ છે. બંને સ્પ્રિંગોનું દળ 2 કિલોગ્રામ છે. આનું અર્થઘટન કરવું વિચિત્ર છે. આડું બંને ભેગા થઈને 2 કિલોગ્રામ કે બંનેનું અલગ અલગ 2 કિલોગ્રામ. એટલે એ હજી આમ ગુજરાતી લેંગ્વેજમાં થોડો પ્રોબ્લેમ હોય છે. તો આપણે માની લઈએ કે બંનેનું 2 કિલોગ્રામ છે. તો હવે આ જે સ્પ્રિંગ છે એના નીચે કેટલું વજન લટકાયું છે? એનો મતલબ એવું પછી કેટલું વજન લટકાયું? 12 કિલો. 12 કિલો. તો હવે 12 કિલોગ્રામ વજન લટકાયું છે. બરાબર. તો હવે અને લિફ્ટ પોતે g/6 જેટલા પ્રવેગથી નીચે ઉતરે તો આભાસી પ્રવેગ કેટલો લાગશે બંને ઉપર? આ આખું 12 કિલો જેવું વિચાર આના ઉપર આભાસી પ્રવેગ ઉપર લાગશે. હા. એમ એ. તો હવે અસરકારક વજન કેટલું આવશે? mg- આવું થશે. અને m તરીકે શું લેવાનું આવશે? g/12. 12. g તરીકે g જ લઈશું અને a તરીકે g/6. એટલે 12 g - g/6 એટલે 5g/6. 6 12 એટલે 10 into g. અને અવલોકન તમારે શોધવું યાદ છે ને? રીડિંગ શોધવા માટે શું કરવું પડે તમારે? યાદ છે ને? અવલોકન શોધવા માટે g વડે ભાગવાનું પાછું. એટલે સર આ ઓલું વજન કાંટાવાળું ને? હા, વજન કાંટાવાળો જ ક્વેશ્ચન હતો ને. ઓકે, હા. રીડિંગ શોધવા માટે g વડે ભાગો એટલે કિલોગ્રામમાં આન્સર. આ તો ન્યૂટનમાં આન્સર આવે. આ જે આન્સર આવશે તો ન્યૂટનમાં આવશે. બળ છે. એટલે તમારે અવલોકન શોધવું હોય તો એને g વડે ભાગો એટલે કિલોગ્રામમાં આન્સર આવશે. સમજમાં આવી આખો વાત? હા સર. ઇઝ ઇટ ઓકે? એટલે ઉપરની સ્પ્રિંગ વડે નોંધાતું વજન કેટલું આવશે? તો 10 કિલો. પણ આમાં નીચેની સ્પ્રિંગ વડે નોંધાતું વજન અલગ થઈ જાય પાછું. નીચેની સ્પ્રિંગ વડે, કારણ કે નીચેની સ્પ્રિંગને તો ખેંચવા માટે માત્ર કોણ જવાબદાર આવશે? 10 કિલો. 10 કિલો. એટલે એમાં અહીંયા 12 નહીં આવે, અહીંયા 10 થી સ્ટાર્ટ કરો. 10 આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. આયા બાદ સમજ. 50 g/6 આવશે. શું કહો છો? એટલે એમાં w ડેશ બરાબર 50 g/6 ન્યૂટન આવશે. હા, એટલે 50/6 એવું આવશે. એટલે 50/6 આન્સર આવશે એવા સંજોગોમાં. એનો આન્સર 50/6 સમથિંગ આવશે. વાત સાચી છે. ઓકે. હા, ઓકે. ચલો પછી
અન્ય સ્પર્ધાત્મક લાસ્ટ સર 15. 15. સો મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતી ગોળી બે સરખી જાડાઈના લાકડાના પાટિયા વીંધી નાખે છે, તો જ્યારે આ જ ગોળી બમણા વેગથી ગતિ કરતી હોય તો કેટલા પાટિયાને વીંધી નાખશે? કે તો બમણા વેગથી ગતિ થાય તો કેટલા પાટિયાને વીંધી નાખે? જો મિત્રો વાત એવી છે કે જ્યારે આ ગોળી પાટિયામાંથી પસાર થાય ત્યારે અમુક પ્રતિપ્રવેગ, માની લો કે આ એક્સ અંતર છે, ટેમ્પરરી માની લો કે આ એક્સ અંતર છે, રાઈટ? ગોળી છે ને V0 જેટલા વેગથી એન્ટર થાય છે અને એવું માની લઈશું કે બહાર નીકળતી વખતે માંડ બહાર નીકળી અને વિંધીને જસ્ટ બહાર નીકળતી વખતે વેગ શૂન્ય બને છે, ઉધારી લઈએ. અને આમાં બે પાટિયા હશે, આવી રીતે બે પાટિયા હશે. તો મિત્રો આમાં શું છે કે અંદર જ્યારે ગતિ થતી હોય ને ત્યારે પ્રતિપ્રવેગથી ગતિ થાય, કારણ કે પ્રતિપ્રવેગ જ હશે ને પાટિયાની અંદર, તો ઘર્ષણને કારણે પ્રતિપ્રવેગ ગતિ થાય. તો અંતિમ વેગનો સ્ક્વેર માઇનસ પ્રારંભિક વેગનો સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2AD. અત્યારે અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ V0 જ છે અને પ્રવેગ શુડ બી ટેકન માઇનસ પ્રવેગ અને D તરીકે અત્યારે x છે. તો આમ સાબિત થાય છે કે x છે ને એ V0²/2a છે. એટલે આમ જે કપાતું અંતર છે ને એ પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે વિચારો, પહેલા બે પાટિયા વીંધતી હશે ગોળી બહાર નીકળતા પહેલા, તો હવે કેટલા પાટિયા વીંધશે જો વેગ બમણો કરીએ તો? સ્ટોપિંગ ડિસ્ટન્સની જ વાત છે, વેગ બમણો કરો તો કપાતું અંતર કેટલું થાય? 4 પાટિયા છે. 4 ગણું. તો વેગ બમણો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ યાદ કરો, વેગ બમણો તો કપાતું અંતર 4 ગણું. તો 4 ગણું તો કેટલા પાટિયા વિંધાશે? હવે 8. 8 પાટિયા વિંધાશે. 8 પાટિયા વિંધાશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. आया बात समझ में? હા સર 16મો પ્રશ્ન. હા તો આવડે ને. લખ્યું છે ને કે ઝાડની ડાળી લટકાવે દોડાને એક વાંદરો ઉપર તરફ અને પછી બીજો વાંદરો સમાન અચળ પ્રવેગથી. સવાલમાં શું આપ્યું જ નહીં ખબર પડતી. હા, એક ઝાડની ડાળી વડે લટકાવેલ, અમે ગુજરાતી કરવામાં મિસ્ટેક છે એટલા માટે ઘણી વાર એવું થતું હોય છે. એક ઝાડની ડાળી વડે લટકાલ દોરડા પર એક વાંદરો ઉપર તરફ અને બીજો વાંદરો એટલા જ પ્રવેગથી નીચે તરફ ઉતરે છે. તેમના દ્રવ્યમાનનો ગુણોત્તર 2:3 હોય તો તેમનો સામાન્ય પ્રવેગ કેટલો? તો પહેલા મંકી 1 માટે, મંકી કિંગ પાર્ટ 1. મંકી 1 માટે રકમમાં ખબર નહીં પડતી, હા, કારણ કે તણાવ બળનું શું છે આપ્યું નથી આપણને. એક ઝાડની ડાળી વડે લટકાવેલ દોરડા પર એક વાંદરો ઉપર તરફ અને બીજો વાંદરો ઉપર નીચે ગતિ કરે છે. દળ અનુક્રમે 2:3 હોય તો સામાન્ય પ્રવેગ કેટલો? સર આમાં તો આપેલું જ છે અચળ પ્રવેગ છે. હાલ આપણે પ્રવેગ કેટલો એમ જ વાત છે, એ પ્રવેગ જ શોધવાનો છે, એ તો બરાબર જ છે. તો જ્યારે એક કામ કરીએ, મંકી એક કઈ તરફ છે? ઉપર તરફ. તો m1 ઇન્ટુ g પ્લસ એ થશે, યાદ છે ને તમને? હા સર. હા અને મંકીવામાં તણાવનું શું છે ને આપ્યું નથી આપણને. હવે મંકી 2 ધારો કે નીચે તરફ બીજા કેસમાં, તો t તરીકે શું આવશે? m1 m1 into g G minus a. minus a. આ પ્રવેગ a1 અને a2 લખવાની જરૂર નથી કારણ કે બંને કેસમાં પ્રવેગ તો સરખા. સરખા જ છે. પણ હવે રકમમાં મને એવું લાગે છે કે તણાવ બળ આપવું પડે. તણાવ બંને કેસમાં બંને
કિસ્સામાં સમાન છે એવું રકમમાં આપવું પડે. સર પાછળ સોલ્યુશનમાં એ લોકોએ ટી ધાર્યું છે, ટી બરાબર હોય તો. હા એટલે હું એવું કહું છું કે બંને કિસ્સામાં તણાવ સમાન હોવા જોઈએ તો મેળ પડે, બાકી મેળ ના પડે. સમાન હોય તો એટલે આ વાક્ય આપવું પડે. તો m1 ઇન્ટુ જી પ્લસ એ ઇઝ ઇક્વલ્સ ટુ m2 ઇન્ટુ જી માઇનસ એ. હવે આપણને m1 અપોન m2 આપેલું છે. m1 અપોન m2 ઇઝ ઇક્વલ્સ ટુ જી માઇનસ એ અપોન જી પ્લસ એ. m1 અપોન m2 આપણને 2:3 આપ્યું છે. તો જી માઇનસ એ અપોન જી પ્લસ એ. તો હવે થઈ જશે 2g પ્લસ 2a ઇઝ ઇક્વલ્સ ટુ 3g માઇનસ 3a. તો 5a બરાબર જી, 5a બરાબર જી થશે મિત્રો. તો a બરાબર g બાય 5. એટલે રકમમાં 2-3 મિસ્ટેક છે. આન્સર એ g બાય 5 આપ્યો તો જુઓ તો. હા સર, G/5 જ આપ્યું. બસ તો રકમ આ રીતે છે કે એક ઝાડની ડાળી વડે લટકાવ દોરડા પર એક વાંદરો ઉપર તરફ અને બીજો વાંદરો એટલા જ પ્રવેગથી નીચે તરફ ઉતરે છે. જો બંને પ્રક્રિયામાં તણાવ સમાન હોય અને દ્રવ્યમાનનો ગુણોત્તર એટલો હોય તો સામાન્ય પ્રવેગ કેટલો? ઇઝ ધેટ ક્લિયર? આવો ક્વેશ્ચન હોવો જોઈએ. ગુજરાતી ટ્રાન્સલેશનમાં મિસ્ટેક છે. ઇઝ ઇટ ઓકે? હા સર. ઓકે સર. ચલો પછી 18. બોલો. Last call. Anybody wants to ask any question from this chapter now? 18 સર, 18. 18. એક સમક્ષિતિજ સપાટી પર રહેલા બ્લોકને પ્રારંભિક વિવેકથી ખેંચવામાં આવે છે. ઓકે, અને શું કહે છે, બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ હોય તો બ્લોક કેટલા સમય પછી સ્થિર થશે? સમજ્યા? કેટલા સમય પછી બ્લોક સ્થિર થશે એવો ક્વેશ્ચન છે. ઓકે, જો મારી વાત સાંભળો. આમાં શું છે કે બ્લોક જ્યારે ગતિ કરતું હશે તો એના ઉપર કયું બળ લાગશે? ઘર્ષણ બળ. ગતિ ઘર્ષણ. એફ કે બરાબર મ્યુ કે માં જ લાગશે. યસ સર. તો પ્રતિ પ્રવેગ એફ કે બાય દ્રવ્યમાન, તો પ્રતિ પ્રવેગ છે ને મ્યુજી લાગશે. એટલે જ્યારે ઘર્ષણ બળ માત્ર લાગતું હોય, બીજું કોઈ તો બળ આપણે લગાડ્યું જ નથી. માત્ર જો મેં કોઈ વી વેગથી ગતિ કરે છે અને બીજું કોઈ બળ લાગતું નથી, ખાલી એક જ લંબ બળ અને વજન બળ લાગે, પણ એના સિવાય ખેંચવા માટે કોઈ બળ નથી. એટલે વી વેગથી અચાનક ગતિમાં આવી ગયો હશે કોઈક રીતે, અને પછી એ વી વેગથી ગતિમાં આવીને પછી કોઈ બળ લગાડવાનું બંધ કરી દીધું છે આપણે. તો આટલું, એટલે ખાલી એક જ બળ લાગે એટલે પરિણામી બળ બરાબર ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે ખરેખર તો માઇનસ લેવું જોઈએ. અને પ્રવેગ નું નિશાની દર્શાવે છે કે પ્રતિ પ્રવેગ જ છે. હવે વી બરાબર v0 પ્લસ એટી, અંતિમ વેગ શૂન્ય કરવાનો છે. પ્રારંભિક રકમમાં આપ્યું છે કે v છે, અને પ્રવેગ શુડ બી ટેકન માઇનસ મ્યુજી, અને સમય શોધવાનો છે. તો ટી બરાબર v અપોન મ્યુજી. ધેટ્સ ઇટ. ઇઝ ઇટ ક્લિયર? ક્લિયર સર. હવે છેલ્લા પાને JW. ઓકે, છેલ્લા પાનાનો JW નો ક્વેશ્ચન. ઓકે, સરસ. JW ની બુક બની રહી છે. હમણાં મારે 2 દિવસ પહેલા લાડ સર સાથે વાત થઈ, હજી વાર લાગે એમ કે છે. પણ મીનવાઇલ તમે JW ના ક્વેશ્ચન કોઈ બીજી જગ્યાએ તમને મળતા રહે, તમે સોલ્વ કરી શકો છો. અને JW ના જૂના બધા જ વર્ષોના પેપર તમે સોલ્વ કરશો ને દરેક ચેપ્ટરમાં, ત્યારે તમારી JW ની પ્રિપેરેશન કમ્પ્લીટ થશે. અને નીટવાળા નીટનું છેલ્લા 31 વર્ષના પેપર સોલ્વ કરશે તો ત્યારે નીટની પ્રિપેરેશન કમ્પ્લીટ થશે. ઓકે, ખાસું મોટું ચેપ્ટર છે. સર, તો આ બુધવારે કયા ચેપ્ટરની એક્ઝામ હશે? હા, આ ચેપ્ટર નંબર 5. એક તો લેવા ગયા, બીજી લેવા.
બીજી લેવા છે, હવે થોડી હાર્ડ કક્ષાની લઈએ. ચલો, સરસ ક્વેશ્ચન છે, JEE 2013 પૂછાયેલો ક્વેશ્ચન. આમ તો આ ક્વેશ્ચન છે ને, જો JEE ની અંદર કેવું હોય છે કે કોઈ એક ચોક્કસ ચેપ્ટર પર આધારિત ક્વેશ્ચન ના હોય, એમાં આખા ફિઝિક્સમાંથી ક્વેશ્ચન બનાવેલા હોય, 2-3 ચેપ્ટરનું મિક્સિંગ પણ હોઈ શકે. તો શું રકમ લખી જો તો શું લખ્યું છે? L લંબાઈ અને M દળ ધરાવતા એક આડછેદવાળો ક્ષેત્રફળ ધરાવતા એક નળાકારને લંબાઈને શિરોલંબ રૂપે રહે તે રીતે સિગ્મા ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબેલો રાખ્યો છે. નળાકારને આ રીતે ડૂબાડ્યો છે. અડધો ડૂબાડ્યો છે. આની ઘનતા સિગ્મા છે. તો સંતુલન સ્થિતિ છે. તો સ્પ્રિંગની લંબાઈનો વધારો કેટલો હશે? સંતુલન અવસ્થા છે. હવે ચલો, મને કોઈ કહેશે આ બ્લોક પર કેટલા બળ લાગતા હશે? સર ઉપર તરફ ઉત્પ્લાવક બળ, નીચે તરફ માજી. પોતાનું વજન નીચે લાગશે, એક ઉત્પ્લાવક બળ ઉપર તરફ લાગશે, અને તણાવ બળ. પુનઃસ્થાપક તણાવ બળના બદલે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ શબ્દ વાપરીશું. હા. સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ ઉપર લાગશે, સ્પ્રિંગ પણ સંતુલન છે એટલે સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ પ્લસ ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ્સ ટુ માજી. શું આ સમજ પડ્યું? હવે સ્પ્રિંગની લંબાઈનો વધારો x0 હોય તો પુનઃસ્થાપક બળ કેટલું હશે? યાદ કરો, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ -kx. ઋણ નિશાની તો પુનઃસ્થાપક દર્શાવે છે, ઋણ નિશાની તો પુનઃસ્થાપક દર્શાવે છે, એટલે ખેંચાણને વિરુદ્ધ દિશામાં. એ તો ખબર જ છે આપણને, એટલે હવે ઋણ નહીં લખવાનું છે ને. સ્પ્રિંગ ખેંચાય નીચે તરફ અને પુનઃસ્થાપક બળ તો ઉપર તરફ જ લાગે છે, એટલે ગતિ એ ખેંચાણની વિરુદ્ધ દિશામાં જ છે, એટલે એ તો બરાબર છે. એટલે અહીંયા kx0 આવશે, નહીં. તમને ખબર છે ઉત્પ્લાવક બળ કેટલું હોય? સર પેલો નિયમ આવતો હતો. જેટલી જગ્યા રોકે એટલું. હા, ઉત્પ્લાવક બળ ઇઝ ઇક્વલ ટુ વિસ્થાપિત, જેટલી જગ્યા રોકે, વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન. તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન એટલે m ડેશ ઇન્ટુ g. પણ તમને ખબર છે દળ ઇઝ ઇક્વલ ટુ કદ ગુણ્યા ઘનતા. હા. તો કદ તરીકે હું v/2 લખું. સર કેમ કેમ v/2 લખ્યું? ધારો કે નળાકારનું કદ v છે, તો પાણી કેટલું વિસ્થાપન પામ્યું છે? પાણી કેટલું વિસ્થાપન પામ્યું છે? નળાકાર વિસ્થાપનમાં ના ખબર છે. બોલો, લખ્યું જ છે જો. સર આ વિસ્થાપનમાં ના ખબર પડી. એક મિનિટ. હા, અરે એક મિનિટ, અડધું મેં વાંચ્યું તો દેખાતો. એક મિનિટ. L લંબાઈ અંદર અડધા નળાકાર જેટલું. ધરાવતા ડૂબેલો છે દળ નિયત બિંદુ આગળ અડધો ડૂબેલો. હા, હવે બરાબર આવ્યું ને. મેં તું ક્યાંક તો વાંચ્યું તું. તો અડધો ડૂબ્યો છે ભાઈ નળાકાર. તો કેટલા કદનું વિસ્થાપન થાય? v/2. હા, તો પ્રવાહી જે વિસ્થાપન પામશે એ કેટલા કદનું વિસ્થાપન પામશે? તો નળાકાર લઈએ તો વિસ્થાપિત થયેલા પ્રવાહીનું કદ કેટલું આવશે? વિસ્થાપિત પ્રવાહીનું કદ કેટલું આવશે? તો v/2 આવશે. ઇઝ ધેટ ક્લિયર નાઉ? હા સર. અને ઘનતા તો સિગ્મા છે જ એની. તો હવે અહીંયા મારે શું લખવું જોઈએ મિત્રો? v/2 સિગ્મા ઇન્ટુ g. અને અહીંયા શું લખું મિત્રો? અહીંયા તો માજી જ લખીશું. ચલો, આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. બસ, તો હવે x0 શોધવાનું છે ને, તો કરીએ સૂત્રનો કરતા. તો માજી માઇનસ
v/2 v તરીકે શું લખું? v તરીકે શું લખું? બોલો, કદ તરીકે શું લખું? L cube. નળાકારનું ઘનફળ πr² h ના બદલે l, પણ શું હું al લખી શકું? AL. AL, हाँ AL. તો al સિગ્મા g/2 લખાશે આવું મિત્રો? हाँ सर. हाँ सर. બસ ત્યારે x0 ના સૂત્રનો કરતા બનાવી દો. તો માજી/k, अच्छा 1/k, चलो ना, तेरा मुझसे है पहले का नाता कोई, 1/k માજી માઇનસ al સિગ્મા g/2. હવે છે ને મારે એમ માજી કોમન લેવા છે, તો છે ને તમે આને m વડે ગુણો અને m વડે ભાગી નાખો. બીજા પદમાં m વડે ગુણ્યું અને ભાગ્યું તો માજી કોમન, તો માજી કોમન લઈ લીધા તો બાકી શું રહેશે મિત્રો? અહીંયા 1 બાકી રહેશે. અહીંયા m વડે ગુણ્યું ને m વડે ભાગ, આવું તો કરી શકું ને મિત્રો? તો આ માજી કોમન આવી ગયા, તો 1 માઇનસ al સિગ્મા બાય 2m, ઉપરથી માજી કોમન ગયા. તો છે કોઈ આવો ઓપ્શન? સર 1/k નું શું થયું? શું બોલો, શું કહો છો? હા સર, એ જ બસ. इज दैट क्लियर? आया बात समझ में? हाँ सर. એટલે આમાં બે બ્રાન્ચનું મિક્સિંગ થયું. કઈ કઈ બે બ્રાન્ચ? આમ તો 3 બ્રાન્ચનું મિક્સિંગ થયું, 3 બ્રાન્ચ. એક તો આ પુનઃસ્થાપક બળની વાત ક્યાં આવી હતી? તો કે ભાઈ કાર્ય ઉર્જા પાવર, કાર્ય ઉર્જા અને પાવરમાં આવ્યું હતું. આ ઉત્પ્લાવક બળ ક્યાં આવશે? તે તો ચેપ્ટર નંબર 10 આવશે, તરલ મિકેનિક્સ. તમને નોટ્સ આપેલા છે, એમાં આવશે, તરલ મિકેનિક્સમાં આવશે. અને આ સંતુલનનો કન્સેપ્ટ એટલે શું આવ્યું? લોઝ ઓફ મોશન. એટલે આમાં 3 બ્રાન્ચનું મિક્સઅપ થયું. ખબર પડી તમને મિત્રો? हाँ. હા સર. પણ સમજમાં આવ્યો? ક્વેશ્ચન ઇઝ અ ગુડ. ચલો હવે કોઈને કઈ પૂછવું છે? हाँ सर. Anybody wants to ask anything now? ना सर. Okay friends, so we will start the 6th chapter, કાર્ય પાવર. તો એના અમુક સારા ક્વેશ્ચન હું અત્યારે કરાવું છું તમને. તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે હું તમને અમુક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આપીશ, એ તમે સોલ્વ કરીને લાવજો. સર કાલે JEE નો લેક્ચર છે ને? શું કહો છો? કાલે JEE નો લેક્ચર છે ને સોમવારે? આપણે કઈ રીતે ગોઠવ્યું છે? હા બસ, હા એવું જ છે, એવું જ છે. હા પણ ના, કાલે છે ને રેગ્યુલર લેક્ચર, આપણે એક પડ્યો ને લેક્ચર, એટલે રેગ્યુલર લેક્ચર રાખીશું. કાલે રેગ્યુલર લેક્ચર રાખીશું આપણે. હું મેસેજ કરું છું હમણાં વોટ્સઅપમાં, પણ કાલે રેગ્યુલર લેક્ચર જ રાખીશું. ઓકે? ઓકે સર. એક ઓકે સર. લેક્ચર મિસ કર્યો ને એટલા માટે. ઓકે ચલો મિત્રો, અમુક ક્વેશ્ચન્સ હું કરાવું છું. તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ ચેપ્ટરના ક્વેશ્ચન નંબર 95 સુધી સોલ્વ કરીને લાવજો. 95 તક, 95 તક સોલ્વ કરીને લાવવાના. ઓકે? નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે 95 તક ક્વેશ્ચન સોલ્વ કરીને લાવવાના. અત્યારે હું અમુક ક્વેશ્ચન કરાવું છું મારી રીતે સારા સારા. ચલો ક્વેશ્ચન નંબર 30 પર આવી જઈએ. 30 પર આવો. કોઈ બળ ક્ષેત્રમાં કણની સ્થિતિ ઉર્જા U બરાબર A/r² માઇનસ B/r છે. R એ કેન્દ્ર, R એ A અને B અચળાંકો છે, R એ અંતર છે. તો સમતોલન સ્થિતિમાં R બરાબર શું આવશે? તો મિત્રો ક્વેશ્ચન એમ થાય કે આ શું કહેવા શું માંગે, શું ખબર જ નહીં પડતી. હાલો શું આપ્યું છે, શું એ જ ખબર નહીં પડતી. વોટ ઇઝ ઇટ?
ચલો, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપ્યું છે અને પૂછ્યું કે સમતોલન સ્થિતિમાં આર બરાબર કેટલું, અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર A/r² - B/r એવું આપ્યું છે. તો ખબર જ ના પડે કે આનું કહેવા શું માગે છે. તો સાંભળજો, બહુ મજા છે, એ જ તો મજા છે. ચલો, સ્થિતિ ઉર્જા આપણને શું આપી છે? A/r² માઇનસ, આ સમજ્યા? હવે સમતોલન સ્થિતિનો મતલબ શું થયો? યસ ઓર નો? હા તો બોલો. હા સર. પણ હવે એફ કઈ રીતે મળશે? du/dr. પરફેક્ટ. કોણ બોલા? વરુણ. વેરી ગુડ. -du/dr. જો કે નેગેટિવનો કોઈ મતલબ જ નથી, કારણ કે ઝીરોમાં જાય એટલે કેન્સલ જ થઈ જશે. ઝીરોમાં જશે એટલે કેન્સલ જ થઈ જશે, એટલે એનો કોઈ મતલબ નથી. ચલો વિકલન કરીએ મિત્રો. A બાર આવી જશે અને 1/r² નું વિકલન એટલે r⁻² વિચારાય. r⁻², એનું વિકલન શું થાય? માઇનસ B બાર અને છેદમાં r⁻1, એટલે અંશ B બાર અને 1/r એટલે r⁻1, તો r⁻1 નું શું થાય? વિકલન કર્યું મિત્રો. A બાર આવી ગયો, 1/r² એટલે r⁻2 ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, -2 આગળ, r⁻3 માઇનસ B બાર અને 1/r એટલે r⁻1, તો ઘાત આગળ, ઘાતમાં 1 નો ઘટાડો, વન્સ અગેન. તો આ થઈ જશે -2a/r³ માઇનસ માઇનસ પ્લસ b/r² = 0. आया बात समझ में? तो આ b/r² = 2a/r³ થશે. તો r બરાબર શું આવશે મિત્રો? ઇઝ ઇટ ક્લિયર? હા સર. અને ઘણીવાર એવું પણ પૂછાય કે સમતોલન સ્થાને સ્થિતિ ઉર્જા કેટલી? તો સમતોલન સ્થાને ઘણીવાર એવું પણ પૂછાય કે સ્થિતિ ઉર્જા કેટલી. એવા પણ ક્વેશ્ચન મેં અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં દેખેલા છે. તો સમતોલન સ્થાન માટે u આપણને ખબર પડી કે r બરાબર 2a/b છે. તો હવે આ કિંમત અહીંયા સ્થિતિ ઉર્જા સૂત્રમાં મૂકી દઈએ. તો A/2a/b નો વર્ગ b/2a/b, એટલે આ થઈ જશે A/4a²/b /2a b², 2a/b નો હોલ સ્ક્વેર એટલે 4a²/b². એક કેન્સલ, છેદનો છેદ અંશમાં, એટલે b² છેદનો અંશમાં જશે upon 4a minus b²/2a. b²/a કોમન લઈ લઈએ તો 1/4 minus 1/2. તો 1/4 minus 1/2 તમે કરશો ને તો -2/8 -1/4 આવશે. એટલે આ વખતની સ્થિતિ ઉર્જા ખરેખર મિનિમમ સ્થિતિ છે, આનાથી ઓછી હોય જ ના શકે. સંતુલન સ્થાને સ્થિતિ ઉર્જા ન્યૂનતમ હોય, એટલે તમને ન્યૂનતમ સ્થિતિ ઉર્જા પૂછે તો પણ આ જ આવે, u બરાબર u મિનિમમ હોય, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ -b²/4a. મિત્રો યાદ છે એક દાખલો હતો આપણે સ્થિતિ ઉર્જા ને ગતિ ઉર્જા ને કુલ ઉર્જા વાળો એક દાખલો તો યાદ છે? તો આ બાબત એવું દર્શાવે છે કે સ્થિતિ ઉર્જા નેગેટિવ, ઉર્જા ઋણ શક્ય છે. તો એ દાખલામાં જે આલેખ હતા ને એમાં ઘણા આલેખમાં સ્થિતિ ઉર્જા નેગેટિવ પણ આપી, તો એ શક્ય છે. ટેક્સ્ટમાં એક દાખલો હતો ને
શું આ સમજમાં આવ્યું મિત્રો MCQ? હા સર. ઓકે, ચલો પછી થોડા સારા અઘરા કક્ષાના કરીએ આપણે. ભાઈ બાયોલોજી વાળા છોકરા, તમે નીટની બુક સોલ્વ કરો છો કે નહીં કરતા ચેપ્ટર સાથે સાથે? કરજો લા. અરે અરે ડાવડી તો પૂછતા રહેજો હો. સર JEE વાળા નીટ સોલ્વ કરી શકે? હા સોલ્વ કરે તો વાંધો નહીં, પણ હું બુક નહીં આપું. તમે તમારી રીતે કરી અને સોલ્વ કરો તો વાંધો નથી. હા ઓકે. ઓકે, ક્વેશ્ચન નંબર ચલો આ ક્વેશ્ચન કરીએ. ઓકે, 64 क्वेश्चन पढ़ाओ. क्वेश्चन नंबर 64. एक किलोग्राम दળનો બ્લોક જેટલી ઊંચાઈએથી એક સ્પ્રિંગ પર પતન કરે છે. આકૃતિમાં જે આકૃતિમાં બતાવેલ છે, જો સ્પ્રિંગનો બળ અચળાંક 600 ન્યૂટન પ્રતિ મીટર હોય તો સ્પ્રિંગ કેટલું સંકોચન અનુભવશે? તો મિત્રો આઈ થિંક આ ટાઈપનો ક્વેશ્ચન આપણા ટેક્સ્ટમાં પણ હતો જ એક. તો એમાં ગતિ ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં હતું, જ્યારે અહીંયા બ્લોકની જ સ્થિતિ ઉર્જાનું સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા રૂપાંતર થશે. બ્લોક જ્યારે નીચે પડે ત્યારે તેનું બ્લોકનું શું ઘટતું જશે? બ્લોકની સ્થિતિ ઉર્જા ઘટી જાય. બ્લોકની સ્થિતિ ઉર્જાનું બ્લોકની ગતિ ઉર્જામાં બ્લોકની સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થશે? છેલ્લે શેમાં રૂપાંતર થશે? પહેલા બ્લોકની સ્થિતિ ઉર્જાનું બ્લોકની ગતિ ઉર્જામાં, અને ત્યારબાદ એનું શેમાં રૂપાંતર થશે? સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. ધારો કે સ્પ્રિંગ છે ને x જેટલી દબાઈ છે. ધારો કે સ્પ્રિંગ x જેટલી દબાઈ છે, તો જો સ્પ્રિંગ x જેટલી દબાતી હોય તો મને એવું કહો કે સ્પ્રિંગને કેટલી સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે? હાફ kx². વેરી ગુડ, હાફ kx². અને બ્લોકની સ્થિતિ ઉર્જાનો ઘટાડો કેટલો થશે? બ્લોકની સ્થિતિ ઉર્જા કેટલી ઘટશે? તો બ્લોક કેટલો નીચે આવે છે? 20 સેન્ટીમીટર mg. તો બ્લોક કુલ કેટલો? સર આ તમે શું લખ્યું? બ્લોક કેટલો નીચે આવશે? તો કે ભાઈ 20 સેન્ટીમીટર એટલે 0.2, એટલે બ્લોક 0.2 જેટલો તો નીચે આવશે જ, પણ થોડો સ્પ્રિંગને પણ દબાવે છે ને, એટલે બ્લોક કુલ કેટલો નીચે આવશે? તો કે ભાઈ 20 સેન્ટીમીટર પ્લસ ઓલું x જેટલું, એટલે બ્લોકની સ્થિતિ ઉર્જાનો કુલ ઘટાડો કેટલો થશે? તો કે ભાઈ mgh અનુસાર mg 20 એટલે કે 0.2 પ્લસ x. શું આ સમજમાં આવ્યું મિત્રો? હવે સર તમે આ જમણી સાઈડ તો ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દીધું છે ને? હા, સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા તો ખબર જ છે ને આપણને, હાફ kx². સ્પ્રિંગ જો x જેટલી દબાતી હા સર. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા હાફ kx², આપણને ખબર જ છે ને. તો ચેપ્ટર નંબર 6 માં જ સાબિત કર્યું હતું આપણે, યાદ હોય તો. હા સર. હા. તો બ્લોક પણ મેઇન તો સમજવાનું અહીંયા આ છે, આ પ્લસ x કેમ આવ્યું? તો કે ભાઈ બ્લોક કુલ કેટલો નીચે આવે છે, તો આપણને આકૃતિ જોઈને ખાલી 0.2 એટલે કે 20 સેન્ટીમીટર લખવાની ઈચ્છા થાય, પણ ના લા, સ્પ્રિંગ પણ પૂરી પછી દબાઈ છે ને, એટલે બ્લોક તારે હારે નીચે તો આવ્યો છે ને સ્પ્રિંગની હારે. એટલે કુલ કેટલો બ્લોક નીચે આવશે?
20 સેન્ટીમીટર પ્લસ x જેટલો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સર બસ તો હવે છે ને બધી કિંમતો મૂકવાની છે અને દ્વિઘાત સમીકરણ બનશે અહીંયા આગળ અને સોલ્વ પણ કરવું પડશે. 1 G10 લઈ લઈશું 0.2 પ્લસ એક્સ અને k ની કિંમત 600 ભાગ્યા 2 એટલે 300 એક્સ સ્ક્વેર. 10 વડે ગુણી નાખીએ 0.2 ગુણ્યા 10 એટલે 2 થશે. 2 પ્લસ 10x ઇઝ ઇક્વલ્સ ટુ 300 એક્સ સ્ક્વેર. તો હવે છે ને અને દ્વિઘાત બનાવવું છે ને, એક કામ કરીએ, ચલો મસ્ત કામ કરીએ. આમ તો ડેલ્ટાથી તો સોલ્વ થાય જ, પણ એક કામ કરીએ 3 વડે ગુણી નાખવાને. તો 6 પ્લસ 30x ઇઝ ઇક્વલ્સ ટુ 900 એક્સ સ્ક્વેર થશે મિત્રો. થશે આવું? જુઓ તો હા સર. ચલો, એટલે આ 900 એક્સ સ્ક્વેર માઇનસ 30x 900 એક્સ સ્ક્વેર માઇનસ 30x પ્લસ 1/4 ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 1/4 આવું લખાય મિત્રો? જુઓ તો સર 1/4 કઈ રીતે? હા, વિચારો કઈ રીતે, એ જ તો વિચારવાની વાત છે. 1/4 કેમનું લાયા? શું કામ લાયા? શું એ કહેશે મને? પૂર્ણ વર્ગ બનાવવા. હા, પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે અંતિમ પદ 1/4 આવવું જોઈએ. જો વિચારો તમે જરાક, એ તો થોડું વિચારવું પડશે. આમાં કોઈ મેથડ નથી, કોઈ થોડું વિચારો. આ 30x નો વર્ગ છે, આવડો 30x નો વર્ગ, તો 30 હા એટલે અહીંયા 30x તો આવી ગયું, પણ મધ્યમ પદ શું છે? 2ab હોવું જોઈએ. તો મધ્યમ પદ 2ab એટલે 2ab માં હાળું કમબખત 2ab બરાબર 30x છે અને એની કિંમત પાછી 30x તો છે જ. તો b ની કિંમત શું હોવી જોઈએ? તો 1/2 હોવી જોઈએ. તો b સ્ક્વેર બરાબર 1/4 થશે. ખબર પડી? હા સર એટલે હવે આવું ના કર્યું હોત ને, તમારે સામાન્ય રીતે તમે જે દ્વિઘાત સમીકરણ બનાવી પછી ડેલ્ટા વાળી મેથડ કરો ને, એ કરવું. હા b² - 4 હા, એટલે કશું મેળ ના પડે તો એ તો છે જ તે, પણ આ તો તમને થોડું મજા આવે ને એટલા માટે આ સમજાયું. કશું મેળ ના પડે તો એ તો છે જ. ઇઝ ઇટ ક્લિયર? હા સર પણ આ સહેલું પડે. તમે એકવાર મધ્યમ પદ વિચારી નાખો ને તો બહુ ફટાફટ સોલ્વ થઈ જાય. પ્લસ ઓર માઇનસ 5/2 એટલે 30x બરાબર 1/2 પ્લસ ઓર માઇનસ 5/2, પણ માઇનસ તો પોસિબલ નથી. એટલે 30x બરાબર 1/2 પ્લસ 5/2 એટલે 6/2 એટલે 3. તો x બરાબર 1/10 મીટર 0.1 मीटर 10 सेंटीमीटर. आया बात समझ में? હા સર હા સર. એટલે આમાં મેં બે જગ્યાએ ટ્રીક વાપરી. કઈ કઈ બે જગ્યાએ ટ્રીક વાપરી? એક તો અહીંયા 3 વડે ગુણ્યું મેં, 3 વડે ગુણ્યું અને પછી બંને સાઈડ 1/4 એડ કર્યો. આ બે જગ્યાએ ટ્રીક વાપરી. અને ના વાપરી હોય તો શું થાય ખબર? તમારે બહુ ખતરનાક થઈ જાત. ઓલો ડેલ્ટા JEE તમે ક્યાં ડેલ્ટા ને બધું કરવાના છે? -4ac ને પછી એનો ગુણોત્તર લેવાનો -b + રૂટ ડેલ્ટા અપોન 2a રૂટ ડેલ્ટા કરવું પડે. એટલે આટાઈ જાત તમારા. સમજ્યા? હા હા સર. તો ચલો હજી એક બે ક્વેશ્ચન સોલ્વ કરીએ સારી કક્ષાના આપણે. આ ક્વેશ્ચન નંબર 65 છે ને, એ તમે નહીં જ આવડે, તમને ટ્રાય કરજો, પણ હું થોડી વાર લાગે એવો છે એટલે પછી હું કરાવીશ નેક્સ્ટ ટાઈમ. બાકી છે સરસ ક્વેશ્ચન, ઘણા બધા સારા ક્વેશ્ચન છે આમાં. ચલો ક્વેશ્ચન નંબર 67 પર આવો. તો ક્વેશ્ચન નંબર 67 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જમીન પર રહેલા 1 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને 2 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ સાથે લીસી ગરગડી પરથી પસાર કરેલી વજન રહિત અને અતન્ય દોરીના બીજા છેડે લટકાવવામાં આવે છે. એટલે તંત્ર પ્રારંભમાં સ્થિર છે.
તંત્ર પ્રારંભમાં સ્થિર છે, પ્રારંભમાં સ્થિર છે. હવે આ દળોને મુક્ત કરતા 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ જમીનને સ્પર્શે ત્યારે બંને પદાર્થોની સામાન્ય ઝડપ શોધવાની છે. હવે વિચાર કરો મિત્રો, અત્યારે મેં તંત્રને પકડી રાખ્યું છે, પણ જેવો મુક્ત કરીશ તો શું થશે? આ તંત્રને M2 દળવાળો પદાર્થ નીચે આવશે ને M1 વાળો હા, પદાર્થ તો આ 2 વાળો ઉપર. પદાર્થ નીચે જાય અને 1 વાળો પદાર્થ ઉપર જાય. હવે આમાં છે ને 2 રીતે આ સોલ્વ થાય છે. ગતિશાસ્ત્રના નિયમોથી પણ સોલ્વ થાય અને ઉર્જાના વિનિમયથી પણ સોલ્વ થાય. એટલે પ્રવેગ શોધી કઢાય, ઓલી શોર્ટકટ ટ્રીક હતી ને, પ્રવેગ શોધી કઢાય. અને પછી 2 રીતે જો તમે છે ને એક સાંભળો મારી વાત, થોડી 10 મિનિટ વેઇટ કરજો. કોઈ લેક્ચર છે આજે? અત્યારે લેક્ચર નથી ને કોઈને? હા સર. તો 10 મિનિટ સાંભળો મારી વાત, બંને રીતે સોલ્વ કરીએ આપણે. સર છે લેક્ચર. વાંધો નહીં, 5 મિનિટ બેસજો. તો પ્રવેગ કેટલો? તો m1 - m2 upon m1 + m2 into g. શોર્ટકટ છે ને સર. તો કેટલો પ્રવેગ આવશે? તો કે ભાઈ 2 - 1 upon 2 + 1 g/3. એટલે g/3 આવશે. બરાબર? ચલો, આ સમજમાં આવ્યું? હા. ને હવે શું થશે કે આપણે ખાલી આનો જ વિચાર કરીએ તો આનો પ્રવેગ પણ g/3 જ આવશે. પ્રવેગ g/3 અને કપાતું અંતર 3 મીટર મળી ગયું આપણને. તો આ 2 કિલોગ્રામ દળનો જે પદાર્થ છે એ 3 મીટર અંતર કાપે છે, પ્રારંભમાં સ્થિર છે, અંતર આપ્યું છે અને અંતિમ વેગ શોધવાનો. તો કઈ રીતે મળશે? v² - v² બરાબર 2as પછી. ચલો, તો અંતિમ વેગ શોધવાનો છે. પ્રારંભિક વેગ 0, પ્રવેગ એનો g/3 અને અંતર 3. 2g બરાબર v². તો v² બરાબર 2g. 9.8 × 2, 9.8 × 2 એટલે 19.6. એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 19.6 નું વર્ગમૂળ શું આવે? 4.42. 4.42. તો આ રીતે એક આ મેથડથી સોલ્વ થાય, એક મેથડ આ. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. હવે બીજી મેથડ, આ મેથડ નંબર 1. હવે મેથડ નંબર 2. પ્રારંભિક તંત્રની સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ અંતિમ સ્થિતિ પ્લસ ગતિ ઉર્જા. ચલો, પ્રારંભમાં બ્લોક 2 છે ને એ 3 મીટર ઊંચાઈએ છે, એટલે સ્થિતિ ઉર્જા તરીકે m2g × 3 મીટર. અને પ્રારંભમાં આખું તંત્રની ગતિ ઉર્જા 0 જ છે. અંતિમ અવસ્થામાં શું આવશે મિત્રો? વિચારો. હવે બ્લોક 2 નીચે પડી જશે અને બ્લોક 1 ઉપર આવી જશે. તો અંતિમ સ્થિતિ ઉર્જા તરીકે શું આવશે? m1g3 આવશે. G3. અને અંતિમ ગતિ ઉર્જા હાફ હાફ m v² પ્લસ હાફ m2v², કારણ કે બંને બ્લોક સરખા જ વેગથી ગતિમાં આવશે. એટલે બંને બ્લોક સરખા વેગથી, એટલે તંત્રની કુલ ગતિ ઉર્જા એટલે બંને બ્લોકનો સરવાળો ગતિ ઉર્જાનો. હવે m2 2 છે તો 2 તારી 6, 6g અને m1 1 છે, 1 × 3 3g, તો 6g - 3g એટલે 3g. અને અહીંયા આવશે ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m11 એટલે હાફ v², m22 એટલે પ્લસ v². એટલે આ 3g બરાબર 1/2 પ્લસ 1 એટલે 3/2 v². તો v² બરાબર 2g. વન્સ અગેન યુ ગોટ ધ સેમ આન્સર. v² બરાબર 2g પાછા અહીંયા જો 19.6. સર તમે આ m નું શું કર્યું છેલ્લેથી ત્રીજા પદમાં? m ની કિંમતો મૂકી. હા, ઓકે સર. બરાબર? હા સર. હા સર. बस, तो बनने देते यू गॉट द सेम आंसर. इज दैट क्लियर फ्रेंड्स? वॉट एवर यू लाइक. क्या बात समझ में है? હા હા સર. સર. યસ સર. તો ફ્રેન્ડ્સ, તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે કેટલા ક્વેશ્ચન સોલ્વ કરીને લાવવાનું કીધું મેં તમને? 95. 95. 95 સુધીના આ ચેપ્ટરના ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. પણ નેક્સ્ટ લેક્ચર સન્ડે જ આવશે. સોમવારે એટલે કે કાલે આપણે રેગ્યુલર લેક્ચર લઈશું. ઓકે? ઓકે સર. તો આજનો સેશન અહીંયા આગળ મિત્રો અંત કરી રહ્યા છીએ.
નીટ વાળા મહેરબાની કરીને નીટની બુક હારે હારે ચેપ્ટર વાઇઝ સોલ્વ કરતા રહેવી અને મને આ ડાઉટ પણ તમારે પૂછવા જોઈએ. JEE હોલ્ડ કરો, હજી 1 મહિનો હોલ્ડ કરવો પડશે. પણ તમારી પાસે ઇન્ટરનેટ પરથી કે તમે JEE ના જૂના પેપર્સ તમારા હાથમાં આવે ને તમે સોલ્વ કરતા હો તો મને ડાઉટ 100% પૂછી શકાય છે. તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ્ડ. આ બુધવારે તમારી 5મા ચેપ્ટરની એક્ઝામ. સર હા બોલો. સર તમે મેસેજ લખ્યો તો કે પેલો કાલનો લેક્ચર તમે એપમાં મૂક્યો છે પણ નથી મૂક્યો. આવી ગયો છે જો તમે. નથી સર. અત્યારે આવી ગયો છે આવી ગયો છે કે નથી આવ્યો? આવી ગયો છે સર. આવી હા, ગયો છે આવી સર ઓકે. ઓકે સર